ભક્તિ એ આપ બહુ સારી રીતે સાંભળી શક્યા છો. આગળ વાત કરતા પહેલા એક જ મિનિટ આપની પાસે લઉં છું. વાસણભાઈ આહિર હારતોરાથી પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુનું સ્વાગત કરે છે. વાસણભાઈ આહિર. પછી બાપુએ જે વાત કરી, આનંદ ઘડી હેતે ભજવા હરી, મારા સંતો સુહાગી મળ્યા. આનંદ ઘડી ઈ જ કહેવાય. થોડું ઈકો ઓછો કરો ને જરા. આનંદ ઘડી ઈ કહેવાય જે હરિનું સ્મરણ કરી શકે, નામનું સ્મરણ કરી શકે. તુલસીદાસજી રામાયણમાં લખે છે કે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. તારું નામ ન હોય, તારું સ્મરણ ન હોય, એને વિપત્તિ કહેવાય, એને દુઃખ કહેવાય, એને પીડા કહેવાય. પણ બાપુએ બહુ સારી વાત ઈ કરી કે ઓધવજી વાતો અમે કોને કરીએ. ઓધવ તો વેદાંતી પુરુષ હતા. ગોકુળની ગોપીઓ ગામડાની ઈ ગોવાળોને એમ કે છે, ઓધવજી આ વેદનાની આ સમજણની વાતો અમારે કોની પાસે જઈને કરવી. લીંબડી રાજકવિ શંકરદાસ બાપુનો એક દોહો છે કે અંતરના ઉડાણની ઈ તો કોક વેધુને જ કહેવાય, પણ એને ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરાક. અંતરના ઉડાણની ઈ તો કોક વેધુને કહેવાય. મને એક જણા હમણાં કીધું તું, મને કે ભીખુદાનભાઈ લોભી માણસને બંગલે બેહવું એના કરતા દરિયાને કાંઠે જઈને નો બેહીએ. કે ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો ભડનો દીકરો હામું ન જુએ. જે દિલમાં કોઈ દયા નથી, જેના દિલમાં સમજણ નથી, એની પાસે ઓધો અમારે કઈ વાત કરવી. આપણા વ્યવહારમાં ઘણા નથી કહેતા અમારું કામ પડે તે ઉઘાડ પગે વી આવજો. તો ઉઘાડે પગે આવીએ એના કરતા પગરખા પહેરીને આવીએ તો તને વાંધો હું નહીં. ઈ પેલા એમ કે તું ઉઘાડ પગો થાય એમ, અને પછી અમારી પાસે આવ્યું, એવી અમારી ઈચ્છા છે. અને માનો કે એના આશીર્વાદ લાગે ને આપણે ઉઘાડ પગા થાય ને પછી આપણે એને ઘેરે જઈને કંઈક 100 રૂપિયા જોઈએ તો કે માથું માગી લે, પણ ઈ નથી. હવે તારા માથાનું મુરબો થાય કાંઈ, અથાણું કરીને બરણીમાં ભરાય ભલા માણસ. અંતરના ઊંડાણની ઈ તો કોક વેધુને જ કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. ઓધવજી અમે આ વાતું કોને કરીએ? અમારે સમજણની વાતો, ભક્તિની વાતો અમારે કોની પાસે કરવી? બુદ્ધિ તત્વ એવું છે કે વહેલી આવી જાય તો ભલે, નકર 60-60 વર્ષના થાય તો ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે એ વાતમાં માલ નથી. એ તો બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. એવી સમજણની વાતો ગોપીઓ ઓધવજીને કહે છે. એક ગોપીએ તો ત્યાં સુધી કીધું છે કે હે ઓધવ, હમ તરુની તુમ તરુણ હો, ચુગલ ચુગાયો ગામ, તો બંસી પર ન બજાઈએ નંદ કુંવર હમ નામ. હે કૃષ્ણ, હે કાલિયા ઠાકર, હે મોહન મુરલી વાળા, મારી ઉંમર નાની છે, તમારી ઉંમર નાની છે, તમે રાધા 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 વાહળી ઉપર કરો છો, મહેરબાની કરીને કરતા નહીં. કારણ કે લાલન એક બી નહીં સુની, અબ મેરી ગલીન में आइए ना. लालन एक भी नहीं सुनिए, अब मेरी गलीन में आइए ना, અને आइए तो करुणा करके हंसी तेरी सुनाइए, गाइए ना. અને ગાઈએ તો ધરો ધરસે મુખ મોરલી મંદ બજાઈએ ના, સુરસાઈએ ના, ઉરુ પ્રેમ વૃથાપુની આઈએ તો ફિર જાઈએ ના. અમારી ગલીમાં આવશો માં કૃષ્ણ, અને આવો તો ફરીને કોઈ દિવસ જતા નહીં. કૃષ્ણની સાથે જે લગાવ, પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુની સંતવાણીમાં, રામભાવ ભજનોમાં બહુ વિચાર કરો તો બોલવા પણ રહેતું જ નથી. કારણ એમની સાખી પણ ઈ જ હોય, એમનો દુહો પણ ઈ જ હોય, એમનું ભજન પણ ઈ જ હોય કે જીવનમાં જીવવું પડે. બસ જીવવું જ પડે, સવાલ નથી. જીવ્યા વિના મળે જ નહીં. મને એક વાત બહુ ગમે છે, સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે મિત્રો. પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું જ કઈ નો આવ્યા ને. લંકામાં ઠેર નો આવ્યા. અઢળક સંપત્તિ હતી લંકામાં. લંકાની સંપત્તિનું વર્ણન કર્યું છે. સીતાજી જયારે સંદેશો મોકલે હનુમાનજી મહારાજની હારે, ત્યારે સીતાએ
સમૃદ્ધિનું વર્ણન કર્યું છે, સાંભળજો મિત્રો. એ એમ કે છે કે હે હનુમાનજી મહારાજ, રાઘવને કહેજો, રામને એટલું કહેજો. શું? કે બેઠ સમુદર તણે બેઠી જાનકી જકડાઈને, પૃથ્વીએ ડાળી પોપચા સંભારતી રઘુરાઈને. દશરથ તણા નંદન હવે આ ધરતી જ ખાવા ધાય છે. દૈત્યો તણાગા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. બેટ સમુદ્ર તણે બેઠી જાનકી જકડાઈને, પૃથ્વીએ ઢાળી પોપચા સંભાળતી રઘુરાઈને. દશરથ તણા નંદન આવ્યા ધરતી ખાવા ધાય છે. અઢળક સંપત્તિ લંકામાં હતી ને છતાં શું કીધું? ધરતી ખાવા ધાય છે. દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. હવે સાંભળજો સંપત્તિનું વર્ણન કર્યું છે. કે છે ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતની રખવાળ છે. કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈતો તણાગા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે. કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈસો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. સંપત્તિ અઢળક હતી, સંસ્કાર નહોતા. સંસ્કાર હોય વેળામોની સંપત્તિ આવે, સાંભળી લીધો મિત્રો. પણ સંપત્તિ હોય સંસ્કાર આવે એવું નથી, પહેલી વાત. અને બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું જ પડે. પરમ પૂજ્ય બાપુની વાણીના જે ફૂલડા છે એ મારે તમારે જીવનમાં ઉતારો તો જ એનું પરિણામ આવે. બાકી કોઈ દિવસ ઉછીનું મળે જ નહીં. એના માટે જીવવું જ પડે. સંપત્તિ છેતરીને લઈ શકાય. આજ મારા બુદ્ધિશાળી બન્યા છે, બુદ્ધિ માણસ બધાને આપી છે. લાંબી ટૂંકી મોટી જાડી ઝીણી બધી આપી છે. હોશિયારી નથી. હોશિયારીથી હરી ન મળે. છેતરામણીમાં, હોશિયારીમાં પરમાત્મા નથી મળતા. પરમાત્મા તો જ મળે, જીવને શિવ તો જ મળે. એ જીવતો હોય, જીવતો જ. સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, પણ સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. બીજી વાત. ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકી અને વયું જવું પડે. સંસ્કાર ભાતા તરીકે કાયમ આવે છે, જ્યાં જાય ત્યાં જીવ ત્યાં. એટલે આ સંતવાણીમાં, આ રામભાવ ભજનોમાં સંસ્કારના સિંચન થાય છે. જેટલું બને એટલું જીવનમાં ઉતરે તો જ બહુ મોટી વાત છે. ઓધવજી આ વાતું અમે કોને કરીએ? બહુ સાચી વાત છે. કૃષ્ણ વિરહમાં ઝૂરતી ગોપીઓ વ્રજમાં જો એમ કહેતી હોય. મને એક પ્રસંગ ગમે છે એટલે આપને કહું. બે જવાબદારી છે, સંચાલન પણ કરવું પડે છે. કલાકારો જે છે બીજા ભારતીબેન, સમરજસિંહભાઈ, એમને રજૂ પણ કરવા છે. પણ બાપુએ જે વાત કરી, શ્યામ વિના વ્રજ સોનું લાગે, ઓધા હમકો ન ભાવે. આહા, કૃષ્ણ વિના અમને વ્રજ ગમતું નથી, ગોકુળ ગમતું નથી, ગોકુળિયું ગમતું નથી. જમના ખારી ઝેર આ વાલા સાથે વેરતે સિદ્ધને કરાવ્યા શામલા ઠાકર. હવે તો થાકી ગયું તને ઝંખતા જીભડ્યું, તો આ પાપી પ્રીતળિયું છૂટે ને ઘટથી શામલા. તારો ને મારો પ્રેમ છે, તારો ને મારો સ્નેહ છે, એ કોઈ દિવસ કોઈ કાળે છૂટે એમ નથી. એ કૃષ્ણ ગોકુળમાંથી નીકળી ગયા પછી એક પ્રસંગ આપને કહું. રાધાજી કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે દિવાલમાં. કાળા વાકડિયા વાળ કર્યા, પોપટી ચાંચ જેવું નાક કર્યું, પરવાળા જેવા હોઠ કર્યા, પણ પગ નો ચિતર્યા. વાકડિયા વાળ કર્યા, આખું કરી, નાક, મોઢું, હાથ, પગ ન કર્યા. વાટકો પીછી મૂકી અને રાધાજી નીકળી ગયા. કોઈ પ્રશ્ન કર્યો, રાધાજી કૃષ્ણ તમને એટલો બધો પ્રિય છે, એટલો બધો વાલો છે? તો તમે કાં પગ ચિત્રા નહીં? રાધાજી જવાબ આપ્યો છે, પગ ચિત્રું પાછો વયો જાય ગોકુળમાંથી, એટલે પગ નથી ચિત્રા.
કૃષ્ણનું ચિત્ર અહીં ગોકુળમાંથી ન જવું જોઈએ. આટલો જે નેહ છે, આટલો જે સ્નેહ છે, આટલું જે સમર્પણ છે, અને એવું જ સમર્પણ જે પ્રસંગે હું અને તમે મળ્યા છીએ એ દીકરીઓનું એવું સમર્પણ છે. લગ્ન પ્રસંગ છે, દીકરી વળાવવી એ તો મંગલ કરુણ પ્રસંગ છે. કરુણ પ્રસંગ 100% છે, પણ મંગલ છે. એમાં બાપના રુદનની મારી પર આનંદ છે અને દીકરીના રુદનમાં એક આનંદ છે. ઊંડે ઊંડે સમર્પણ છે. ગામના પાદરમાંથી એક કવિ નીકળે છે. પંખીના માળા જેવું ગામડું છે, ઘેઘુર વડલો છે, અને એ વડલાની વડવાએ 10-12 દીકરીઓ ચૂંદડીયું ઓઢી અને એમ હિંચકે છે વડવાયું પકડીને. અમારે સૌરાષ્ટ્રની ભાષામાં જો કઈ અમારા પ્રાદેશિક શબ્દોમાં તો એક દીકરી બીજી દીકરીને એમ કે છે હવે મારો વારો હિંચકવાનો, બીજી દીકરી કે હવે મારો વારો હિંચકવાનો. એ હિંચકે છે. કવિ જે ચિત્ર જોવે છે રાજી બહુ થાય. ઓ વડલા, તારા ભાઈ બહુ સારા છે કે નિર્દોષ શક્તિઓ તારી વડવાયું હિંચકે છે. અને દીકરીઓથી વડવાયું અંબાઈ નહીં તો ડાયલું નીચી કરે વડલો, અને વડલાને ગમે કે મારી ડાયલું આ એક શક્તિઓ હિંચકે છે. સમર્પણના પાત્રો હિંચકા લે છે. એ ચિત્ર જોઈને કવિને પ્રકૃતિઓ મેં ગમે બહુ. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ કે એની ઉપમા નથી, પ્રકૃતિની ઉપમા નથી. આબ ધરતી દરિયો એ જંગલ એ કવિને પ્રિય હોય એટલે વડલાનું ચિત્ર ને દીકરીઓ હિંચકે છે. એ ચિત્ર જોઈને રાજીના રેડ થઈ ગયો. પણ થોડાક વર્ષના વાણા વાયા ને પાછો ઈ કેળેથી પસાર થયો તારે ઘેઘુર વડલો નહોતો, પણ વૃદ્ધ વડલો થઈ ગયો તો. ડાયલું ઝાંખી પડી ગઈ હતી, વડવાયું રુદન કરતી હતી, વાતાવરણ કરુણ હતું, મંગલ કરુણ હતું. એ ચિત્ર જોઈને કવિ વડલાને પૂછે છે, હે વડલા, વારા કાજ વઢત્યું જે દીમાં 10-10 વાર. હવે મારો વારો, હવે મારો વારો. ઈ વારા કાજ વઢત્યું હે વડલા તારી વળવાયું એ દીમાં 10-10 વાર. 10-10 વાર જે હામ હામ્યું બાદત્યું ત્યું ઝઘડત્યું ત્યું. ઈ કિસે ગયું કેદાર નીલા નાંગલા વાલ્યું, ઈ ચુંદડિયું વાલ્યું કઈ દિશે ઉડી ગયું. એ તો મને જવાબ તો દે, કારણ કે એમાં એક સમર્પણ છે. સમર્પણ જ જગતને જીતી શકે છે. મેળવવાની વાત આવે ને કોઈ દિવસ પ્રેમ ન હોઈ શકે. સમર્પણની વાત આવે ત્યાં જ પ્રેમ હોઈ શકે. પ્રેમ જ જીતી શકે. શક્તિ તો માણાને હરવી હગે. અમે એમ ઘણા નથી કહેતા કે ભાઈ અમે ફલાણા ભાઈને હરવો નહીં, ફલાણા ભાઈને જીતી લીધો. જીતી નહીં, તે એને હરવો છે. જીતે ફક્ત પ્રેમ જીતી શકે. 70 વર્ષનો બુજુર્ગ ડોસો ઈ વાડીએ જતો હોય અને દીકરાનો દીકરો 3.5 વર્ષનો ઈ પેરણની સાર પકડીને કે દાદા બેહી જાવ, હું નહીં જવા દઉં, અને 70 વર્ષનો ભાભો ઢગલો થઈને બેહી જાય, હું શક્તિ જીતી શકે છે? એ છોકરાનો પ્રેમ એને બેહાડી દે છે, એનું વાલ એને બેહાડી દે છે. જે સમર્પણ છે એ પ્રેમમાં છે, પ્રેમમાં સમર્પણ છે, સમર્પણમાં જ પ્રેમ છે. એ દીકરીઓનો પ્રસંગ વેલજીભાઈ આહિરને આંગણે હોય અને ચિરંજીવી રાધિકા, ચિરંજીવી ગીતા એ બાપના આંગણાની માલિપાથી મોટી થઈને પ્રભુતાના પગલાં મૂકવાની હોય 29 તારીખે. એ વખતે સંતો, જગદંબાઓ, પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ મુંબઈથી, ગુજરાતથી, સૌરાષ્ટ્રથી હાકેમ જેવા મહેમાનો આવ્યા છે. એનું કારણ એ છે માત્ર પ્રેમ છે, સ્નેહ છે. હોશિયારીમાં કોઈ દી મળે નહીં. હોશિયારી તો આ ખિસ્સા કાતરોમાં કઈ ઓછી છે ભાઈ. એ ગીળદીમાં ખિસ્સા કટકાવી જાય કે હોશિયારી ઓછી હોશિયારી છે? હોશિયારીમાં મળે નહીં. પ્રેમ છે. પ્રેમ અને હોશિયારી બુદ્ધિના તાતણા જુદા છે. પ્રેમ છે એમાં નિર્દોષતા છે, એમાં સમર્પણ છે. પ્રેમમાં કોઈ દી મળવાની વાત ન હોય, પ્રેમમાં તો છોડવાની જ વાત આવે. અને દેવાની મજા છે એ લેવાની મજા નથી. કવિ કાગ એમ કહેતા 5 વસ્તુ અંદરથી આવે છે, લખવી લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢ, આ બધું અંદરથી આવે છે. સંતોને મજા આવે એનું કારણ શું ભાઈ? આ સાધુઓને મજા આવે છે, સંતવાણીમાં મજા આવે છે, એકાંતમાં મજા આવે છે, એનું કારણ શું? હર ભજવું, હક બોલવું, જેને દોનો બાતા વલ, એ નરને ઉતરે ની કદી હાઠો પર અમલ. કારણ કે અંદરથી હરવાણી આવે છે. અમારા ભુદરજી લાલજીના એક દુહા બહુ સરસ છે કે હરવાણી હાચી હોય તો દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભુદરા ભાઈઓ. હરવાણી હાચી હોય, અંદરથી જે આનંદ આવતો હોય, એ ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા એ અંદરથી આવે છે. તમારા મારા અનુભવની એક વાત કરું તો આપણે માંદા હોઈએ તે આખી દુનિયા માંદી લાગે. અચ્છા, આ સોનામાં સુગંધ કહેવાય ને, એવો પ્રસંગ તો એ છે કે આજે પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ છે, મા દેવલમાં છે, સંતો છે, માતાજીઓ છે, વડીલો છે. 29 તારીખે આ શુભ અવસર ઉપર
પરમ પૂજ્ય મોરારી બાપુનું આગમન થતું હોય, એક બહુ મોટી વાત. આ તો બધું જે માણસે માતા પિતાના પુણ્ય હોય, પૂર્વજના પુણ્ય હોય, સંપત્તિ તો ઘણાની પાસે છે, પણ સંપત્તિની સાથે સંસ્કાર હોય ને તો જ આવું બધું બની શકે છે. વિવેકાનંદને ટાટા, બિરલા, જમશેદ તાતા જ્યારે અમેરિકામાં ગયા ને ત્યારે કોઈ પૂછ્યું તમારા તમે જે હોટલમાં ઉતર્યા છો ને એમાં હિન્દુસ્તાનના એક સંન્યાસી ઉતર્યા છે, એને તમે મળ્યા છો? જમશેદ તાતા કે નહીં. તો મળજો તો ખરા. એનું વિદેશ પ્રવચન તમે વાંચ્યું છે વિવેકાનંદનું, એમાં ચર્ચા છે જમશેદ તાતાની અને વિવેકાનંદની. વિવેકાનંદે એમ કીધું કે સંસ્કારના સિંચન સાથે જે સંપત્તિનો વિકાસ થાય એને સંપત્તિ કહેવાય, બાકી ધનના ઢગલા કહેવાય. જેમ ખાતરના ઢગલા છે એમ ધનના ઢગલા છે. સંપત્તિ એ કહેવાય કે જે સંસ્કારની સાથે છે તો જ આવું સંતવાણી થઈ શકે ને ભાઈ. પરમ પૂજ્ય બાપુની પરિસ્થિતિ તબિયતની નાજુક છે, આપ જાણો છો. થોડા દિવસ પહેલા માથામાં વાગી ગયું, ટાંકા છે, છતાં માથું દુખે, છતાં આગળ એમ કહેતા હતા કે હું મારા દુખાવાને એક બાજુ મૂકી અને વેલજીભાઈના ભાવને ધ્યાનમાં રાખી અને આ બધી રામભાવ ભજનો રજૂ કરું. એ શું કામ થાય ભાઈ? એનું કારણ એ છે અંદરથી આવે, ચિત્તની શાંતિ અંદરથી આવે. આપણે માંદા એટલે આખી દુનિયા માંદી લાગે ને, દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય, પણ આપણી તબિયત બગડી એટલે બધું બગડ્યું. અખતો કરી દેજો ને તમે. આખા ઘરની અરે બાજરાના રોટલા ખાતા હોય પણ આપણે ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે. આખા ઘરની અરે રોટલીઓ ખાતા હોય પણ આપણે પગખાની હકતરી ખાતા હોય એવું લાગ્યા કરે. આખા ઘરની અરે ખીચડી ખાતા હોય પણ આપણે ગોદડું સાવતા હોય એવું લાગ્યા કરે, કારણ કે અંદરનું બગડ્યું એટલે બહારનું બગડ્યું. એટલે કે જેની હરવાની હાચી હોય એ તો દુકાળમાં કોઈ દી ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભુજરા. સંસ્કારનો જે કરિયાવર આ દેશમાં થતો હતો એનો એક પ્રસંગ કહીને મારે આપણા સામે ભારતીબેનને રજૂ કરવા છે. પણ દીકરીઓને જે સંસ્કાર આપ્યા છે બહુ મોટી વાત. તો આપણે ત્યાં દીકરીઓ વિદાય થતી ત્યારે રામાયણ આપવામાં આવતી કરિયાવરમાં, દેવલમાં. દીકરીઓને એમ કહેવાય બેટા રામાયણ, અને રામાયણના સતત પાઠ કરજે, ગીતાના પાઠ કરજે, રામાયણના પાઠ કરી, ભાગવતના પાઠ કરજે. કારણ શું? કારણ એ કે બાપના આંગણામાં તને જે સુખ મળ્યું છે, જે સંપત્તિ મળી છે એના કરતા હાહરામાં અઢળક ગણી મળે. અને અભિમાનનો કોટો આવે તો રામાયણમાં રાવણની દિશા શું થઈ આ પાઠમાં વાંચજે એટલે તારું અભિમાન ગળી જાય છે. અને કદાચ આ બાપના આંગણાના સુખમાંથી કદાચ હાહરવેલની માલિપા જા અને કદાચ તને દુઃખના ડુંગર ચડે, દુઃખ આવે ને તો ડરીશમાં રામાયણની ચોપાઈઓ વાંચજે. સીતાની શું પરિસ્થિતિ થઈ, જનકની દીકરી હતી ભાઈ. સીતા તજી શણગાર જેને પ્રેમે વલકલ પહેર્યા, એ દુઃખ તને દુઃખ નહીં લાગે. આપણે ત્યાં સંપત્તિ દેવી નો દેવી મારો ઈરાદો નથી, પણ એની સાથે સંસ્કારનું ભાતું દેવું, અને સંસ્કારનું ભાતું દેવું તો કેવું દેવું એનો એક જ પ્રસંગ ઇતિહાસનો પ્રસંગ છે. રાજસ્થાન મારવાડનો પ્રસંગ છે, ઉદયપુર મહારાણાનો પ્રસંગ છે. રાજસ્થાને બે વ્યક્તિઓ આપણે આપી, એક મહારાણા પ્રતાપ અને બીજા મીરાબાઈ. બે આખી જિંદગી લડ્યા છે. એક ભાલું લઈ અને વિધર્મીઓની સાથે બાર લડ્યા છે, અને એક મીરા અંદરના શત્રુની હારે કામ ક્રોધ મોહની હારે લડી છે. રામસાગરની મજીરાબાજી લડત તો બે કરી છે. એકે રણ મેદાનની માલિપા અધર્મની સાથે લડી અને દેશના સીમાડા હાંચવા છે, અને બીજાએ મીરાએ અંદરના શત્રુની હારે યુદ્ધ કર્યું છે. બે જબરજસ્ત વ્યક્તિ. એ ધરતીનો એક પ્રસંગ આપને કહું તો ઉદયપુર મહારાણાએ અઢળક સંપત્તિના કર્યાવર સાથે દીકરીને જ્યારે વિદાય કરી ત્યારે દીકરી વિદાય મંગલ કરુણ પ્રસંગ છે. આપણે રાજા મહારાજાની વાત તો હું નથી કરતો. મહારાજા જનકે વિદાય, સીતાજી વિદાય વખતે રોયા છે, ભવાનીની વિદાય વખતે હિમાલય રોયો છે. મારે તો વાત એ કરું છું કે આ દેશના ઋષિઓ રોયા છે સંકુતલા વિદાય વખતે. કર્ણ ઋષિને કોઈ કીધું સંકુતલા જાય છે, અને શકુતલા જાય છે શબ્દ કાને પડ્યા, અને કર્ણ ઋષિ આવ્યા પણ તમામ સાધના ભેળી કરી તારે એટલું બોલી શક્યા બેટા સુખી થઈ ગયો, અને ઉભા નથી થઈ ગયા. અને કોઈ કીધું કે આ વેલપા કેમ નથી આવતા? તો વેલપા આવતા મને શકુંતલા યાદ આવે છે. આ જો અસર કરતી હોય દીકરી, એક ઋષિઓ જગતના ત્રાગડા તોડી નીકળી ગયા હોય એને હલાવી નાખતી હોય તો એનું કાર્ય, એનું સમર્પણ છે, એનો ત્યાગ છે. એ ત્યાગમાં એને આનંદ છે. મને 80 વર્ષના બુજુર્ગ બાપાએ હમણાં ગામડામાં વાત કરી, મને કે ભીખુદાનભાઈ દીકરી હજી બાપના જ ઘરમાં લાદ હું કામ કાઢે છે? હજી તો બાપનું જ ઘર છે. 25 વર્ષ ત્યાં એ આંગણાની માલિપા માયા બંધાણી, 25 વર્ષ ત્યાં માતા પિતાનો સ્નેહ મેળવ્યો છે. એ દીકરી બાપના ઘરમાં જ લાદનો ગુણ તો શું કામ તાણે છે? મેં કીધું વડીલ મને તો કાંઈ એમાં બહુ ખબર નથી પડતી, પણ એ બુજુર્ગ માણસ 80 વર્ષના વૃદ્ધે જે જવાબ આપ્યો અને પાણીના દોરિયા ફૂટ્યા, મને એટલું કીધું, મને કે ભીખુદાનભાઈ
પહેલી વાર ગણેશની પાસે લાજ કાઢે છે 25 વર્ષમાં, કે હે ગણેશ, આ ભારતની દીકરી તારી વાત પહેલી વાર તારા સામે લાજનો ઘૂંટો તાણે છે, પણ આજથી મારા બાપની આબરૂ ડાબા હાથમાં, તાણુથી જમણા હાથમાં મારા બાપની આબરૂ હતી, પણ હવે એ આબરૂને જમણા હાથમાંથી ડાબા હાથમાં લઉં છું, અને એ જગ્યાએ મારા સસરાની આબરૂ લઉં છું. સમર્પણની શરૂઆત થઈ ગઈ. જોઈ તમે, આજથી મારા બાપની આબરૂ ડાબા હાથમાં, સસરાની આબરૂ જમણા હાથમાં, બે બાપની આબરૂ આ ખોલિયામાં પ્રાણ બરોબર રાખી જા, ખોલિયામાંથી જીવ જાહે પણ બેમાંથી એકેની આબરૂ નહીં જવા દઉં. આવું તારા સામે પ્રતિજ્ઞા કરવું. અને બીજું, હે ગણેશ, હે ગૌરી નંદન, હે મા ભવાનીના દીકરા, મારા લાજના ઘૂંઘટાની લાજ રાખવા વાળો તું સુંઢાળો છો, તારી પાસે પહેલી વાર લાજ કાઢું છું. અને બીજો જે એને અર્થ કર્યો એ કીધો કે બાપના ઘરમાંથી એને વિદાય લેવી છે. 25 વર્ષ ત્યાં પિયરની માયા બંધાવી છે. 25 વર્ષ ત્યાં મારું મારું કરી અને હૃદયની માલિપા એના રંગ પૂજા છે. આજ વિદાય વખતે હરબ જેમ કાસરી ઉતારે એમ ઉતારવું છે સંપત્તિ મિલકતને. એટલે લાજનો ઘૂંટો એટલા માટે તાણે છે કે વિદાય વખતે મારા બાપના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલા ખાતર લાજ કાઢે છે. આટલું ઝીણામાં ઝીણું સમર્પણ કરી અને જે દીકરી જતી છે એને કરિયાવરમાં ઉદયપુર મહારાણાએ ઘણું આપ્યું. હાથી, ઘોડા, માલ, ખજાનો, દાસ, દાસ્યુ, અઢળક સંપત્તિ લઈને એમ કહેવાય છે કે ઉદયપુર મહારાણાની દીકરી પરણી અને સાસરે ગયા, અને પરણવા આવનાર ગ્રાસ્યો રાજપૂત તો બહુ નાનો હતો, ગ્રાસ નાનો હતો, કેસરીસિંહ એનું નામ હતું. અને પરણી અને ગયા પછી પિતાનો વૈભવ, પિતાની સંપત્તિ, એનો અહંકાર, અને રાજપૂતાણી અને એ કેસરીસિંહ હિંચકે છે. એમાં રાજપૂતાણીએ એટલું કીધું, ઠાકોર પાણીની તરસ લાગી છે, મને પાણી પીવું છે. એટલે કેસરીસિંહે કીધું મારે પાણી પીવું છે, ઠકરાણા મારે પાણી પીવું છે. એટલે ઉદયપુર મહારાણાની દીકરી એમ કે છે, દાસી, એ દાસી. દાસી સાંભળતી નથી. એટલે કેસરીસિંહ કીધું મને બહુ તરસ લાગી, ઠકરાણા મારે પાણી પીવું છે. બીજી વાર પડકારો કર્યો, ત્રીજી વાર પડકારો કર્યો, દાસી સાંભળી નહીં. એટલે કેસરીસિંહ એમ કીધું તમે જ ભરી લ્યો. અને અહંકાર ઉકલી નીકળ્યો ભાઈ હો, કે હું ઉદયપુર મહારાણીની દીકરી, હાથી, ઘોડા, માલ, ખજાનો, અઢળક સંપત્તિ લઈને કરિયાવરમાંથી હું આવી છું, અને તમે મને પાણી ભરવાનું કહો છો? ઠાકોર, આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને કેસરીસિંહ એટલું કીધું, રાજપૂતાણી તમે મારી હારે મંગલ ફેરા ફરીને આવ્યા છો, મારું અડધું અંગ છો, એમાં શું ખોટું કર્યું? નહીં, એ નહીં એમ કીધું. અને દાસી આવી ગઈ એટલે કીધું વેલડું ચડો, હું આ જગ્યાને લાયક નથી, હું આ સ્થળને લાયક નથી. અને વેલડું જીતું જે હવારમાં વિદાય કરી દિયાથી મેં ઉદયપુરના દરવાજા ખખડાવ્યા. અને દાસીઓએ જઈને કીધું મહારાજાને એક બેનબા પાછા આવ્યા છે. વિચાર કરે, હામું જુએ, આવે તા તો કાટ 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 પગથિયા ચડી ઓરડાની માલિપા રાજમહેલમાં જઈ અને રાજકુંવરી મહારાણીના ખોલામાં માથું મૂકીને રુદ્ર કરવા માંડી કે તમારા જમાઈ મારું અપમાન કર્યું છે. માના પ્રેમમાં દીકરી, માનો પ્રેમ એ દીકરીની ભાવના, અને દીકરીના પ્રેમમાં મા તણાઈ ગઈ. અને માએ એટલું કીધું કે શું કરવું જોઈએ બેટા, કે મને પાણી ભરવાનું કીધું. મેં દાસીને અવાજ કર્યો, એ સાંભળી નહીં. મને કીધું તમે પાણી ભરી લ્યો. કે શું કરવું જોઈએ? કે એને બોલાવો કેસરીસિંહને, અને હું અને તમે જોઈએ ને સાંભળીએ મારા પિતાની માફી માગે તો હું પાછી જાઉં. વાંધો નહીં. ઉદયપુર મહારાણાને જ્યારે ખબર પડી, સાગર પેટો માણા હતો, સમજણનો હિમાડો હતો, શું કરવું? છોડવજો જે જે પાણીએ સડે, નહીતર જિંદગી આખી નડે. બાપુ અમારા નાગભાઈનું ભજન ગાય છે ને, વખતે વખતે જો માણસ સમજણનો ઉપયોગ ન કરે તો પરિણામ ખરાબ આવે. મહારાજા ઉદયપુર મહારાણાએ વિચાર કર્યો કે હા અટાણે હવે કાંઈ ન કરાય, પણ એક કામ કરું, કેસરીસિંહને બોલાવું. બે મા દીકરીને કીધું વાંધો નહીં, હું બોલાવું છું, તમે ચિંતા કરતા નહીં. ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીમાં ખાલી એક જ વાક્ય લખ્યું, ચિરંજીવી કેસરીસિંહને માલુમ થાય કે થોડું કામ પડ્યું છે, ઉતાવળમાં આવી જજો. લીખતી ઉદયપુર રાણા ચિઠ્ઠી લઈને માણા ગયો. કેસરીસિંહને ખબર પડી કે કામ તો બસ ઠપકો દેવાનું હશે, કારણ કે આને જેની વાત કરી છે, હું તો નાનકડો ગરાસ્યો ઉદયપુર સ્ટેટને સામે આપણે તો શું કરી શકીએ, પણ ઠપકો દેશે તો ઉદયપુર રાણો સમજણો માણા છે ને, એનો ઠપકો મને આશીર્વાદ રૂપ નીકળશે. ભાઈઓ ઘોડેસવારી કરી ઉદયપુરના દરવાજે કેસરીસિંહ આવ્યા. એ ખબર મહારાણા ઉદયપુર મહારાણાને ખબર પડી. એટલે હળી કાઢી, પણ હળી એવી કાઢી ભાઈ કે દીદી પરણો આવ્યો તેથી માન નહોતું દીધું, એનાથી 3 ગણું માન દીધું. કેસરીસિંહ આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. એ બસમાં લઈને મળ્યા. મળવામાં અપમાન જેવું લાગે નહીં, સ્વાગતમાં અપમાન જેવું લાગે નહીં. હાંજ પડી, રાત ગઈ, એક દી, બીજો દી, બીજી રાત, ત્રીજો દી, ત્રીજી રાતની અડધી રાત ભાંગી. અને નિંદ્રમાં વિચાર આવ્યો કેસરીસિંહને કે હવારમાં રજા લઉં, દેવો ઠપકો,
રજા લઉં બે વેણ કહેવાય છે તો કહેશે. મા દીકરી વિચાર કરે છે કે આ કેમ કહેતા નથી, બોલાવ્યા ઠપકો દેવા. અને એ વિચાર કરે છે એ વખતે કેસરીસિંહે એટલું કીધું, મહારાજ હવે હું રજા લઉં બાપુ? બસ કેસરીસિંહ જવું છે? તો હા. એ મા દીકરી બે જોવે છે હું ઠપકો આપે છે. જવું છે? તો હા બાપુ હવે જવું. આ તો આપણો સંદેશો મળ્યો, સમાચાર મળી ગયા, અને અમે તો નાના માણા બાપુ, અમારી ઉપર કામ ચડી ગયા હોય, આ તો માન આવવાનું થયું, એટલા દી રોકાણ, હવે રજા લઉં. જાવું છે કેસરીસિંહ? તો હા. એટલે એની મોજડી પડી હતી, ઉપાડી ઉદયપુર મહારાણાએ પગમાં મૂકી. જવું હોય તો કેસરીસિંહ આ મોજડી પહેરી લ્યો બાપા. અને દીકરીએ ચિત્ર જોયું, ઓહો મારો બાપ જેને મોજડી પહેરાવે. કેસરીસિંહ કીધું, બાપુ તમે મારી મોજડી ઉપાડી? તો હા બાપ. કેસરીસિંહ, કન્યાદાન દેતી વખતે અંગૂઠો ધોઈને પીધો, પછી મોજડી ઉપાડવામાં મને શું વાંધો છે? જેથી કન્યાદાન દેતી વખતે અંગૂઠો ધોઈને મેં પીધો છે બાપ. કેસરીસિંહ, મોજડી ઉપાડવું એ શું કામ? આ ચિત્ર જોયું દીકરીને એમ થયું કે મારો બાપ જેની મોજડી ઉપાડે એને હું પાણી નો ભરી દઉં, એટલો અહંકાર, એટલું અભિમાન, એટલો કરિયાવરનો અહંકાર, સંપત્તિનો અભિમાન. ઈ હાયા હામો લાજનો ઘૂંટો તાણી માના પગમાં પડીને એટલું બોલી છે કે માં, હવે હું મારા પિતાને નહીં મળી શકું, પણ મારા બાપને એટલું કહેજો કે આ દીકરીના ખોળિયામાંથી જીવ જાહે પણ ઉદયપુરની આબરૂ નહીં જવા દે કોઈ દિવસ. આ સંસ્કારનું ભાતું જે દીકરીને કામ આવે છે, એટલી કરિયાવરની સંપત્તિનું ભાતું કામ નથી આવતું. અને સંપત્તિ આપવી કરિયાવરમાં, પણ પરમ પૂજ્ય બાપુના સંતવાણી રામભાવના ભજનો છે ને મિત્રો, એ સંસ્કારનું ભાતું. તમને મને દુઃખમાંય કાયમ લાગે, તમને મને પરદેશમાંય કાયમ લાગે, તમે હું એકલા પડી ગયા હોય જંગલમાં, તોય આ સંતવાણી રામભાવ ભજનો મને તમને જીવાડી દે ભાઈ. એક ભગત હાલ્યો જાતો તો એમ થયું તું, મને જયારે જયારે તકલીફ પડે ત્યારે ભગવાન તારા બે પગલા મારી પાસે દેખાતા હોય એટલે મને એમ થાય કે મારી હારો હાર છો એટલે હું નહીં મૂંઝાઉં. પણ વાવાઝોડું આ વિપતમાં તે મારો સંગ છોડી દીધો, તારા પગલા દેખાતા બંધ થઈ ગયા. તો કે બેટા આ તને દેખાય તો મારા પગલા છે, તને તો મેં તેડી લીધો છે આ વાવાઝોડાની મારી પાસે. આવો દયાનો સાગર મારું તમારું રક્ષણ તો જ કરે. આવી વાણી મને તમને સાંભળવા મળે, જીવનમાં ઉતરે તો આ લગ્ન પ્રસંગમાં બાપુના રામભાવ ભજનો, ઈ સંતવાણી, એનું કોણ વર્ણન કરી શકે? આ તો ઠીક છે બાપુનો આદેશ હોય, આપ સૌની લાગણી હોય એટલે અમારે થોડા કાલાવાલા કરવા પડે, પણ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના, પરમ પૂજ્ય નારાયણ બાપુના ભજનો પછી બોલવું એ તો કઈ મને બહુ વાજબી લાગતું નથી, કારણ કે ભજનોમાં બધું આવી જાય છે. રામભાવ ભજનોમાં બાપુ જેવું કેવું, જેવું કેમ કહી દે છે, એની બધી વચ્ચે વચ્ચે વાતો આપણે અમે યથાયોગ કરીશ. પણ હું સમરસિંહભાઈને કહું સ્ટેજ ઉપર આવે, અને ભારતીબેન વ્યાસ પાસેથી આપણે થોડા ભજનોની લેર રહી, એટલે હાર્મોનિયમ ઉપર સમરસિંહભાઈ